મહેસાણા જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025માં દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓની સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ દ્વારા આયોજિત વોલીબોલ રમત અને અન્ય રમતો કેન્સલ કરવામાં આવી છે. દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે તેઓ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા. દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા રમતના મેદાન તથા અન્ય સુવિધા બાબતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ દિવ્યાંગ ખેલ મહાકુંભ કાર્યક્રમ રદ કરાયો છે. આ તમામ બાબતે જિલ્લા રમત વિકાસ અધિકારી કિલ્લાબેન કાપડિયા તથા જિલ્લા રમતગમત અધિકારી મહેસાણા વિરલભાઈ ચૌધરી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. આગામી આયોજન આજનું અને કાલનો તમામ રમતો સ્પર્ધા કાર્યક્રમ રદ કરાયા છે અને આગામી નવી તારીખો સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે. આજરોજ જે દિવ્યાંગ ખેલ મહાકુંભ બાબતે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેમાં ખેલાડીઓને મેદાન બાબતે થોડીક તકલીફ પડી રહી હતી એવો કંઈક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા, જે બાબતે અમે તપાસ કરી અને હાલ પૂરતું જે સ્થળ ઉપર દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે તે રદ કરવામાં આવ્યું છે અને હવે પછી પ્રોપર જે દિવ્યાંગ ખેલાડીઓ માટે જે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવશે તે સ્થળ અને તારીખ હવે પછી જાણ કરવામાં આવશે. દિવ્યાંગ ખેલ મહાકુંભમાં આજરોજ મેદાન ઉપર જે શૂટિંગ બોલ જે દિવ્યાંગ કેટેગરીની રમત છે એ મેદાન ઉપર ખેલાડીઓ સવારે પહોંચ્યા મેદાન ઉપર અને જે ભાગ લેવાનો હતો એ ખેલાડીઓએ આયોજક સંસ્થાને રજૂઆત કરી કે આ મેદાન જે છે એનું લેવલિંગ યોગ્ય નથી, બરાબર છે. અને ખેલાડીઓએ સત્વરે મને ટેલિફોનિક કરે એટલે મેં કહ્યું કે 2010થી 2025 સુધી આ મેદાન ઉપર તમે રમ્યા છો અને સાથે સાથે એમાં જિલ્લા કક્ષાએ વિજેતા થઈ રોકડ પુરસ્કાર પણ મળ્યો છે, સર્ટિફિકેટ પણ મળ્યા છે અને રાજ્ય કક્ષાએ ભાગ પણ લે છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.